નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। મંતવ્ય મધ્યાહન સાથે હું છું બંસરી શાહ। મહત્વના સમાચારોની વાત કરીએ તો ગુજરાતમાં હજી પણ તોકતે વાવાઝોડાનો ખતરો જે છે તે યથાવત છે। આ વાવાઝોડાનો ખતરો ગુજરાતને હજી પણ મંડરાઈ રહ્યો છે। 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। નલિયા પોરબંદર વચ્ચે આ વાવાઝોડું ટકરાશે અને 18મી આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે પણ ટકરાઈ શકે છે। એટલે કે ગુજરાતમાં હજી તોકતે વાવાઝોડાનો ખતરો જે છે તે યથાવત છે। 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। એટલે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ હજી તોડાઈ રહ્યું છે। તો ગુજરાત પર તોકતે વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે। અરબી સમુદ્રમાં તોકતે વાવાઝોડું સક્રિય થયું છે। આગામી 24 કલાકમાં વાવાઝોડું વધુ સક્રિય બનશે। હાલ આ વાવાઝોડું દરિયા કિનારા તરફ આગળ વધ્યું છે, જેને પગલે તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે। ગીર સોમનાથમાં 2 ટીમ, પોરબંદરમાં 2 ટીમ, દેવભૂમિ દ્વારકામાં 2 ટીમ, જામનગરમાં 2 ટીમ, રાજકોટમાં પણ 2 ટીમ અને કચ્છમાં 2 ટીમ, અમરેલીમાં અને ભાવનગરમાં પણ 1 ટીમ તૈનાત કરવામાં આવી છે। તો નવસારીના સમાચારોની વાત કરીએ તો નવસારીમાં પણ આ તોકતે વાવાઝોડાની એનું સંકટ તોડાઈ રહ્યું છે। જિલ્લાના દરિયાકાંઠાના 16 ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે। જલાલપોર તાલુકાના 14 અને ગણદેવી તાલુકાના 2 ગામ છે જેમને એલર્ટ કરવામાં આવ્યા છે। આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે। દરિયામાં માછીમારી કરવા ગયેલી બોટોને પરત બોલાવાઈ લીધી છે, ત્યારે ગામોના તલાટીઓને ગામ ન છોડવા માટે પણ સૂચના આપવામાં આવી છે। તો સારી છે હાલમાં, કેમ કે મોટી ભાગની બોટો અહીંયા આવી જઈ છે ને જે બાકીની બોટો છે તે ઓખા પર છે અને પોરબંદર ગમી છે। બધી મોટાભાગની બોટ લગભગ 60-70% બોટ આવી ગઈ છે અહીંયા। ખરાશી તો લગભગ એક બોટમાં લગભગ 10 થી 15 માણસ રહે છે। એવી અમારી 500 ટોટલ બોટ ઢોલે બંદર પરથી ફિશિંગ માટે રોજના નીકળે છે। બધી મોટા ભાગની બોટો આવી ગઈ છે, થોડીક બાકી છે। એ બોટો અહીંયા જગ્યાએ અમુક જગ્યાએ। હવે સીધા જ જઈશું મુખ્યમંત્રીની પ્રેસ કોન્ફરન્સ તરફ। થોડી જ વારમાં બનાસકાંઠામાં પ્રેસ કોન્ફરન્સની શરૂઆત કરશે। વિજય રૂપાણી પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે। બનાસકાંઠાથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીની મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે। બનાસકાંઠાથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બસ ટૂંક જ સમયમાં આ પ્રેસ કોન્ફરન્સ યોજાશે બનાસકાંઠામાં। દેશભરમાં કોરોનાની બીજી લહેર એના વચ્ચેથી આપણે પસાર થઈ રહ્યા છીએ, પરંતુ છેલ્લા લગભગ 10-12 દિવસથી કેસ ઘટતા રહ્યા છે। દેશભરમાં પણ ઘટે છે અને ગુજરાતમાં પણ કેસ ઘટી રહ્યા છે। ગઈકાલે આપણે 10,000નું મથાળું પણ તૂટી ગયું છે। 27મી એપ્રિલે 14,500 કેસ સુધી પહોંચી ગયા હતા આપણે પર ડે। એ ગઈકાલે 9,995 કેસ આપણે ગઈકાલે નવા આવેલા। એટલે દિવસે દિવસે કેસ ઘટી રહ્યા છે। પરિસ્થિતિ સંપૂર્ણ રીતે અંકુશમાં છે। છેલ્લા લગભગ 2 મહિનાથી રાજ્ય સરકારે વ્યાપક પ્રયત્નો કર્યા। 15મી માર્ચે 41,000 બેડ હતા, જે વધારીને આપણે 1 લાખ બેડ હોસ્પિટલોમાં અને 1 લાખથી વધુ બેડ ગામડાઓમાં કોવિડ કેર સેન્ટરોમાં, એમ આપણે લગભગ 2 લાખ બેડ આપણે પ્રસ્થાપિત કર્યા। ઓક્સિજનની માંગ પણ ખૂબ વધી હતી। ભૂતકાળના પીક વખતે 250 ટન ઓક્સિજન આપણે યુઝ કરતા હતા, જે વધીને 1180 ટન સુધી
આપણે પહોંચી ગયા હતા અને લગભગ 1.5 લાખથી વધુ લોકો, મેડિકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, ડોક્ટર્સ, નર્સ, એ બધા લોકો દિવસ રાત આ કામ કરી રહ્યા છે કોવિડ સામે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં અમારી કોર ગ્રુપનો મુખ્ય લોકોનો પ્રવાસ નિર્ધારિત થાય છે. અગાઉ રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરત, મોરબી, જામનગર, દાહોદ, પાટણ વગેરે અમે ગયા હતા. આજે બનાસકાંઠા આવ્યા છીએ. બનાસકાંઠા પણ અત્યારે આખી રિવ્યુ મિટિંગ થઈ છે. બનાસકાંઠાના જનતાના સહકારથી વહીવટી તંત્રએ ખૂબ સુંદર કામગીરી કરી છે. લગભગ 3,347 બેડ ઉભા કરવામાં આવ્યા છે. એમાંથી 1427 ઓક્સિજનના બેડ છે. 152 વેન્ટિલેટર બેડ અહીંયા ઉભા કરવામાં આવ્યા છે. રૂરલ વિસ્તાર CSC બનાસકાંઠા જિલ્લામાં એક નોંધનીય કામ છે કે ગ્રામ્ય વિસ્તારમાં પણ ઓક્સિજન બેડ CSC માં ઉભા કરવામાં આવ્યા છે. અને જાન્યુઆરીમાં 435 બેડ હતા બનાસકાંઠામાં, જે વધારીને અત્યારે 3,347 બેડ ઉભા થયા છે. 306 ઓક્સિજન બેડ હતા, જેને વધારીને 1,426 ઓક્સિજન બેડ બનાસકાંઠામાં જ આપણે ઉભા કર્યા છે. રસીકરણમાં બનાસકાંઠાની એક ખૂબ નોંધનીય કામગીરી થઈ છે. 45 વર્ષથી ઉપરના લોકોનો પહેલો ડોઝ લગભગ 97-98% આપવામાં આવ્યો છે. 6,08,665 લોકોને પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. અને વિશેષ બનાસકાંઠામાં બનાસ ડેરી દ્વારા ઓક્સિજન ટેન્ક ઊભી કરવામાં આવી છે. ઓક્સિજન પ્લાન્ટ, PSA પ્લાન્ટ એ પણ ઊભા કર્યા છે. અત્યારે જ હું એક PSA પ્લાન્ટનું વિધિવત ચાલુ કરી રહ્યો છું અને આવનારા દિવસોમાં બનાસકાંઠામાં 10 મેટ્રિક ટન હવામાંથી સીધો ઓક્સિજન બને એવા નાના નાના PSA પ્લાન્ટ બનાસકાંઠામાં ઊભા કરવામાં આવશે અને એના દ્વારા ઓક્સિજનની આવનારા દિવસોમાં જરૂરત પડે અને ત્રીજી લહેરની જે વાત થઈ રહી છે ત્યારે એની પૂર્વ તૈયારી રૂપે અહીંયા 10 ટનના PSA પ્લાન્ટ ઝડપથી ચાલુ કરવા માટે તંત્ર કાર્યરત થઈ ગયું છે. એવી રીતે મારું ગામ કોરોના મુક્ત ગામ, લગભગ 1000 સેન્ટરો જિલ્લામાં ઊભા કરવામાં આવ્યા છે. 576 દર્દીઓ સારવાર લઈને ત્યાંથી સફળતાપૂર્વક પાછા ગયા છે અને સારી રીતે વ્યાપક પ્રમાણે રિમોટ એરિયામાં પણ, પછી અંબાજી હોય, દાતા હોય કે આ બાજુ સુઈગામ હોય, ત્યાં આગળ પણ સંપૂર્ણ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તાર માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે કે કોઈ પણ ગામડામાં કોવિડનો કેસ આવે, પોઝિટિવ ટેસ્ટિંગ રિપોર્ટ આવે, એ દર્દીએ 24 કલાક ફરજિયાત કોવિડ સેન્ટરમાં સારવાર લેવાની રહેશે. ઘરમાં આઇસોલેશનની વ્યવસ્થા હશે
વહીવટી તંત્ર દ્વારા ચકાસણી કરવામાં આવશે એમના ઘરની અને એમને મંજૂરી આપવામાં આવશે તો એ પેશન્ટ પછી ઘરે સારવાર લઈ શકશે. તો ઘરમાં વ્યવસ્થા ન હોય તો સંપૂર્ણ સારવાર એ સેન્ટરમાં જ એમને લેવાની રહેશે. એના બે કારણ છે કે એક તો પોતે પોતાની મુવમેન્ટથી બીજાને રોગ ન ફેલાવે અને બીજી વસ્તુ ઘરના લોકો સંક્રમિત ન થાય એટલા માટે પણ પોતે એક 24 કલાક તો કોવિડ કેર સેન્ટરમાં જવું જ જોઈએ અને ત્યાં પછી ડોક્ટર એમને પ્રાથમિક સારવાર આપ્યા પછી હોમ આઇસોલેશનની મંજૂરી આપે તો જ એ પોતાના ઘરે રહી શકે. એવું સમગ્ર ગુજરાતમાં રાજ્ય સરકારે આ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આયુષ્યમાન અને મા અમૃતમ મા કાર્ડ 50,000 રૂપિયાની લિમિટમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં આ કાર્ડ એલાઉ કરવાનું જાહેરનામું પણ સરકારે બહાર પાડ્યું છે. એ જે તે પેશન્ટને 50,000 રૂપિયા સુધીની રાહત રહેશે અને તે 50,000 રૂપિયાનું પોતાના કાર્ડનો ઉપયોગ કરી શકશે. રાજ્ય સરકારે ત્રીજો પણ નિર્ણય કર્યો છે કે આવનારા દિવસોમાં 300 ટન ઓક્સિજન પ્લાન્ટ 300 ટન ઓક્સિજન એના PSA પ્લાન્ટ દેશ સમગ્ર રાજ્યભરમાં 250 થી વધુ પ્લાન્ટ ઊભા કરવા જેથી કરીને થર્ડ વેવની વાત થઈ રહી હોય ત્યારે જરૂર પડે તો 300 ટન હવામાંથી જ ઓક્સિજન આપણે લઈ લઈ તો ઓક્સિજનની ઘટ આવનારા ત્રીજા વેવમાં ક્યાંય ન થાય. હું દાવા સાથે કહીશ કે ગુજરાતમાં એક પણ હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે કોઈનું મૃત્યુ થયું નથી, થવા દીધું પણ નથી. અવિરત છેલ્લા 2 મહિનાથી દિવસ રાત તંત્રે મહેનત કરીને ઓક્સિજન સપ્લાય તમામ હોસ્પિટલમાં કર્યો છે આપણે. અને જ્યારે એપ્રિલમાં પીક દિવસો હતા ત્યારે પણ ઓક્સિજન ઝડપથી પહોંચી જાય એના માટે પણ વ્યવસ્થા કરી હતી. અન્ય રાજ્યોમાં સમાચાર સાંભળીએ છીએ આપણે કે ઓક્સિજનના અભાવે હોસ્પિટલમાં આટલા મૃત્યુ થયા, એવું ગુજરાતમાં આપણે થવા દીધું નથી. ઓક્સિજનના અભાવે હોસ્પિટલમાં એક પણ મૃત્યુ આપણે થવા દીધું નથી. રેમડેસિવિર ઇન્જેક્શન પણ ખૂબ મહેનત કરીને લગભગ છેલ્લા 2 મહિનામાં 7 લાખથી વધુ ઇન્જેક્શન આપણે દર્દીઓને આપ્યા છે. બનાસકાંઠાના વહીવટી તંત્રને અભિનંદન આપું છું કે લગભગ 18,000 થી વધુ ઇન્જેક્શન બનાસકાંઠાના દર્દીઓને આપ્યા છે. પારદર્શક વ્યવસ્થા છે, ઓનલાઈન એપ્લિકેશન લે છે અને આરોગ્ય તંત્રની ચકાસણી પછી એને રેમડેસિવિર ઇસ્યુ કરવામાં આવે છે. એટલે ખૂબ સારી રીતે તંત્ર એ વ્યવસ્થાને ગોઠવી છે અને આપણે એ આપેલા છે. તાજેતરમાં વ્યાપકતાને જોઈને રાજ્ય સરકારે 150 નવી એમ્બ્યુલન્સ ખરીદી. દરેક જિલ્લામાં 5-7 એમ્બ્યુલન્સો નવી ફાળવી છે. બનાસકાંઠામાં પણ 5 એમ્બ્યુલન્સ નવી આપણે તાજેતરમાં ફાળવી છે, જેથી પેશન્ટનો ગોલ્ડન પીરિયડ વેડફાઈ ન જાય અને સમયસર સારવાર મળે એ દિશામાં આપણે પ્રયત્ન કર્યા છે. એટલે ભારત સરકાર એના તજજ્ઞો એ ક્યારે રસીકરણ કરવું એની માર્ગદર્શિકા સૂચવે છે અને ભારત સરકાર આપણે 45 વર્ષથી ઉપરના લોકોને ફ્રી ઓફ ડોઝ એ આપણે વેક્સિન પૂરા પાડે છે અને આપણે એના પોર્ટલમાં એન્ટ્રી થઈ એને જ આપણે વેક્સિન કરી શકીએ છીએ. એટલે એ રીતનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. 18 થી 45 વર્ષ એ રાજ્ય સરકાર ઉપર છોડ્યું છે વેક્સિન ખરીદવાનું. આપણે 2.5 કરોડ વેક્સિનનો
ઓર્ડર આપી દીધો છે. એમાં પણ ગઈ 2 દિવસ પહેલા 50,000 વધારે 50 લાખ કુલ 3 કરોડ વેક્સિન ખરીદવાનો આપણે ઓર્ડર આવ્યો છે. જેમ જેમ આવતા જાય છે એમ આપણે આ આપતા જાય છે. ધોરણ 10નું એટલા માટે આપ્યું છે કે જે ભારતના 2 મોટા બોર્ડ CBSE અને ICSE આ બંને બોર્ડે માસ પ્રમોશન જાહેર કર્યું છે અને કોઈ પણ રાજ્યએ એક્ઝામ હજી સુધી લીધી નથી. 10 લાખ જેટલા વિદ્યાર્થીઓની એક્ઝામ લેવી એ હજી પણ 10,000 જેટલા કેસ આપણે દરરોજ આવે છે. આવા સમયમાં અનુકૂળ નથી અને આ બધો વર્ગ વેક્સિન વગરનો છે. એટલે વિદ્યાર્થીઓમાં સંક્રમણ ન ફેલાય અને 10મા પછી બહુ ઓછા વિદ્યાર્થીઓ ITI ડિપ્લોમા જતા હોય છે. મોટા ભાગના 11માં આવતા હોય છે. એટલે આપણે માસ પ્રમોશન આવ્યું છે. જે વિદ્યાર્થીઓ વધારે હશે ત્યાં સ્કૂલોમાં એની ક્લાસમાં ભણવાની વ્યવસ્થા, ક્લાસરૂમ અથવા તો સંખ્યામાં વધારો એ વ્યવસ્થાનો વિચાર કરીને રાજ્ય સરકાર આવનારા દિવસોમાં એ બધા વિદ્યાર્થીઓનો વિચાર કરશે અને પૂર્વવત પરિસ્થિતિને સ્થાળે પાડશે. 12મા ધોરણ પછી અલગ અલગ યુનિવર્સિટી એ પોતાની એન્ટ્રન્સ એક્ઝામ લેતી હોય છે. એવે વખતે 12મા ધોરણની પરીક્ષા લેવી અનિવાર્ય છે અને 12મા પછી યુનિવર્સિટીમાં છોકરાઓ જતા હોય છે. 12મા પહેલા તો સ્કૂલમાં ને સ્કૂલમાં જ હોય છે. એટલે 10માનું માસ પ્રમોશન આપ્યું છે. 12માનું માસ પ્રમોશન આપણે આપવા તરફ વિચારતા નથી, પરંતુ પરિસ્થિતિ સંપૂર્ણ થોડોક કંટ્રોલ થઈ જાય, કેસ ઓછા થઈ જાય, સંક્રમણ ઘટી જાય ત્યારે પરીક્ષા લેવી, ક્યારે લેવી, શું છે એ આવનારા દિવસોમાં વિચાર કરીને કોર ગ્રુપ નિર્ણય કરશે. અત્યારે આપણે 10મા પૂરતો નિર્ણય કર્યો છે. એટલે મેં કીધું એમ રસીકરણના નિર્ણય ICMR અને ભારત સરકાર કરી રહી છે. જે રીતે કરશે એ રીતે ગુજરાત એનો અમલ કરશે. વાવાઝોડાને લઈને પણ રાજ્ય સરકારે સંપૂર્ણ તૈયારી કરી છે. કંટ્રોલ રૂમ ખોલવામાં આવેલો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓને અસર થશે એ જિલ્લાઓને કલેક્ટરોને તંત્રને સાબદું કરી દેવામાં આવ્યું છે. NDRFની ટીમો આવી રહી છે, એને પણ બધે ગોઠવવામાં આવશે. શક્યતા મંગળવારે સવારે ત્રાટકે એવી આગાહી છે. એ સંદર્ભમાં રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે સજ્જ છે. નો કેઝ્યુલિટી, એક પણ વ્યક્તિનું મૃત્યુ ન થાય એની ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે અને અત્યારથી જ અમારું ડિઝાસ્ટર મેનેજમેન્ટ એ દિશામાં સક્રિયતાથી કામ કરી રહ્યું છે. આજે જો રાજ્ય સરકારે વ્યાપક સિંચાઈની યોજનાઓ અમલીકરણ કરી રહી છે. બનાસકાંઠા સુધી નર્મદાના પાણી કચ્છ સુધી પહોંચાડ્યા છે. તાજેતરમાં નર્મદામાં 123 થી ઉપર આપણી પાસે પાણી ઉપલબ્ધ છે. ત્યારે આપણે અત્યારે પણ પાણી છોડીને સુજલામ સુફલામ અને સૌની યોજના સૌરાષ્ટ્રમાં આ પાણી આપવાનું આપણે આદેશો આપી દીધા છે. પાણી ચાલુ કરી દીધું છે. રિપેરિંગનું કામ હમણાં ન કરવું, મે મહિનાના અંત સુધી, એવી પણ સૂચના આપણે સરકારે નર્મદા વિભાગને આપી દીધી છે. એટલે અત્યારે ખેડૂતોને ઉનાળામાં આવશ્યક પાણી મળી રહે એ બાબતના આદેશો રાજ્ય સરકારે આપ્યા છે. ચોક્કસ વિચારશું, હું વિગત મંગાવીને વિચારશું.
વિચારશું ચોક્કસ વિચારશું. વાત સાચી છે કે મ્યુકર માઇકોસિસ એ અંગે રાજ્ય સરકારે તુરંત કાર્યવાહી કરી છે. અત્યારે જ્યાં વધારે કેસ છે ત્યાં અલગ વોર્ડ શરૂ કરી દીધા છે. ઇન્જેક્શનની અછત છે એટલે દુનિયાભરમાંથી ઇન્જેક્શનો મેળવવા માટે તંત્ર કામ કરી રહ્યું છે. ઝડપથી ઇન્જેક્શનો પ્રાપ્ત થાય અને દર્દીઓને મળતા થાય એ માટેની વ્યવસ્થાઓનું પણ પ્લાનિંગ થઈ ગયું છે. અત્યારે સરકારી હોસ્પિટલમાં ઇન્જેક્શનો અમે લોકો આપી રહ્યા છીએ. પ્રાઇવેટને પણ ઇન્જેક્શનો મળે એ દિશામાં વિચાર કરી રહ્યા છીએ. ના, અત્યારે રેમડેસિવિર જેટલા જોઈ છે 24 કલાકમાં બનાસકાંઠા આપી દેશે. હા, પણ કહું છું એપ્લિકેશન આવે છે, દરરોજ જથ્થો પણ અહીંયા પહોંચે છે અને 24 કલાકમાં લોકોને આપી પણ દેવામાં આવશે. થેન્ક યુ. સીએમ રૂપાણી બનાસકાંઠાની મુલાકાતે છે. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી અને તેમણે રસીકરણ, કોરોનાના કેસ અને બેડની સંખ્યા મુદ્દે ચર્ચા કરી. તેમનું કહેવું છે કે કોઈપણ વ્યક્તિનું ઓક્સિજનની કમીના કારણે મૃત્યુ નથી નીપજ્યું. પૂરતો ઓક્સિજનનો જથ્થો પણ છે અને આ સાથે બેડની સંખ્યા પણ વધારવામાં આવી છે. આ સાથે નવા સેન્ટરો પણ ખોલવામાં આવશે. કમ્યુનિટી કોવિડ કેર સેન્ટરની વિગતો પણ મેળવી અને વહીવટીતંત્રને જરૂર માર્ગદર્શન અને સૂચના પણ આપી. આ સાથે ધોરણ 12ની પરીક્ષા લેવાશે તેવું સીએમ વિજય રૂપાણીએ કહ્યું છે. મુખ્યમંત્રી રૂપાણીએ ખૂબ જ મોટું નિવેદન આપ્યું છે. કોરોનાની સ્થિતિ મુદ્દે તેમણે ચર્ચા કરી અને પરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા પછી આ ધોરણ 12ની પરીક્ષા પણ લેવાશે. આ સાથે આખા દેશમાં કોરોનાનો સેકન્ડ વેવ ચાલી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને દરેક લોકોએ સાચવવાની પણ જરૂર છે. આ સાથે રસીકરણ, કોરોનાના કેસ અને બેડની સંખ્યા મુદ્દે પણ તેમણે ચર્ચા કરી. રેમડેસિવિર ઇન્જેક્શન 7 લાખ રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવ્યા છે તેવું પણ તેમણે જણાવ્યું. આ સાથે પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવા માટે દરેક પગલાં સરકાર દ્વારા લેવામાં આવી રહ્યા છે તેવું પણ સીએમ વિજય રૂપાણીએ કહ્યું. તો વાત કરીએ સુરતની. સુરત જિલ્લાના મહુવા તાલુકામાં કોરોનાના કાળા કહેરને કારણે અનેક પરિવારો વેરવિખેર થઈ ગયા છે. તાલુકાના 5 ગામોમાં એક મહિનામાં 107થી વધુ લોકોના મોત થયા છે. અહીંના શેખપુર ગામે તો એક જ પરિવારના 3 લોકોને કોરોના ભરખી જતા પરિવાર વેરણ-છેરણ થઈ ગયો છે. આ છે મહુવા તાલુકાના શેખપુર ગામના દ્રશ્યો. એક સમય હસતા ખેલતા આ ગામમાં આજે માતમ પ્રસરી ચૂક્યો છે. અહીં કોરોનાથી છેલ્લા 1 મહિનામાં 37 લોકોના મૃત્યુ થયા છે. ગામના હનુમાન ફળિયામાં વકીલ મેહુલ પટેલ તેમની 2 દીકરીઓ અને માતા પિતા સાથે રહેતા હતા. ગત 13 એપ્રિલે કોરોનામાં મેહુલ પટેલનું મૃત્યુ થયું. બાદમાં તેમના પિતા જયંતિભાઈ અને માતા સીતાબેનને પણ પછીના 10 જ દિવસમાં કોરોના ભરખી ગયો. પરિવારમાં માત્ર 2 દીકરીઓ રહી જે આજે કાકાની છત્રછાયા નીચે જીવી રહી છે. અંદર મારા કાકા, કાકી અને ભાઈનું જે કોરોનાથી મૃત્યુ થયું છે માટે હું લોકોને મારા ફળિયા અને ગામના બધા લોકોને જાણવા માંગુ છું કે આવા કેસો ન બને એટલા માટે પહેલેથી આરોગ્ય વિભાગ અને સરપંચને કહેવા માંગુ છું કે આવા કેસો બનતા પહેલા એમને સાવચેત રાખે કે આવા કેસો ન થાય અને ભગવાન એ જ પ્રાર્થના કે આવો કેસો ફરીથી ન બને અને કોરોનાને જલ્દી મુક્ત કરે. શેખપુર ગામે કોરોનાથી એક જ મહિનામાં 37 લોકોના મોત થતા વહીવટી તંત્ર પણ દોડતું થઈ ગયું. આરોગ્ય વિભાગની ટીમે ઘરે ઘરે જઈને રેપિડ ટેસ્ટ કર્યા હતા તેમજ ઇમ્યુનિટી વર્ધક દવાઓનું વિતરણ પણ કર્યું હતું. સાથે જ ધન્વંતરીની 2 ટીમને ગામમાં ઉતારી દેવામાં આવી હતી. અત્યારે વધી રહ્યું છે સેકન્ડ વેવમાં. તો અત્યારે મહુવા તાલુકામાં પણ ઘણા ગામમાં કેસોનું પ્રમાણ જોવા મળ્યું છે. તો અમારી જે ટીમ છે ધન્વંતરી 3 રથની ટીમ છે. કોમ્બિંગ એટલે કે રેપિડ રિસ્પોન્સ ટીમ માટે 3 ટીમ અમે નિયત કરેલી છે. તદુપરાંત જે તે પ્રા કેન્દ્ર છે તે તમામની ટીમ
જે તે અફેક્ટેડ ગામના જે ફળિયા છે ત્યાં રેગ્યુલર સર્વે કરીને એ જે કેસો જ્યાં વધારે હોય છે ત્યાં સર્વે દરમિયાન જેટલા પણ શંકાસ્પદ મળી આવે છે તમામનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. રેપિડ ટેસ્ટનું કે આરટીપીસીઆર ટેસ્ટનું પ્રમાણ પણ ખૂબ સારી રીતે વધારવામાં આવી રહ્યું છે. જો કે હજુ સુધી અહીંના કોઈ ધારાસભ્ય કે સાંસદે આ વિસ્તારની મુલાકાત લેવાની તસદી લીધી નથી, જેને લઈને ગ્રામજનો અને આગેવાનોમાં ખાસી નારાજગી છે. શેખપુર સહિતના તાલુકાના 5 ગામમાં એક મહિનામાં 107 થી વધુ લોકોના મૃત્યુ થયા છે. બારડોલી ખાતે કોવિડ કેર હોસ્પિટલ્સની મુલાકાતે આવેલા આરોગ્ય મંત્રી કુમાર કાનાણીને મહુવા તાલુકાના આ 5 ગામોની પરિસ્થિતિ બાબતે પૂછવામાં આવતા તેઓએ આરોગ્ય વિભાગની ટીમ કાર્યરત હોવાનું અને પરિસ્થિતિને પહોંચી વળવા કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. સાથે જ તેમણે જણાવ્યું હતું કે સરકાર કોરોનાગ્રસ્ત તમામ પરિવારોના મદદે ઊભી રહેશે. થઈ આખા ગામને રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો. ત્યારબાદ હાલ હમણાં 45 કેસો એક્ટિવ છે ને આપના માધ્યમથી એટલો જ ધારાસભ્યોને કહેવા માંગુ છું કે મહુવા તાલુકામાં આઇસોલેશન વોર્ડ તથા કોવિડ સેન્ટર ચાલુ કરવામાં આવે એટલી મારી માંગણી. સંગઠનના પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ, અમારો જે ટીમ છે એ લોકોને સંપૂર્ણપણે જવાબદારી સોંપી છે કે એમના જિલ્લાની અંદર જ્યાં પણ આવી પરિસ્થિતિ હોય ત્યાં ધ્યાન પર મૂકે, સરકારના ધ્યાન પર મૂકે, ત્યાંના ધારાસભ્યો, સાંસદો, દરેક લોકો ટૂંકમાં જે કંઈ લોકોને મદદરૂપ થવાનું હોય, જે કંઈ મુશ્કેલી આવી છે એની અંદર સહકાર રૂપે સરકાર કામ કરી. કોરોનાના હોટસ્પોટ બનેલા સુરતના મહુવા તાલુકામાં એક મહિનામાં 722 જેટલા કેસ નોંધાવા પામ્યા છે. તાલુકાના 5 ગામમાં 30 દિવસમાં 107 જેટલા મૃત્યુ થયા બાદ હવે મહુવા તાલુકામાં સરકાર દ્વારા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવે તેવી માંગ અહીંના લોકો કરી રહ્યા છે, જેથી સમયસર કોરોનાના દર્દીને સારવાર મળી શકે અને દર્દીઓનો બચાવ થાય. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો આ સાથે બુલેટિનમાં બસ આટલું જ. મંતવ્ય ન્યૂઝના વધુ સમાચાર અને પડેપડની અપડેટ માટે જોડાઓ મંતવ્ય ન્યૂઝની વેબસાઇટ સાથે. માટે લોગ ઇન કરી શકો છો મંતવ્યન્યૂઝ.com સાથે. નમસ્કાર.